નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 5/12/2025 છે અને ખેડા શહેરમાં દબાણ હટાવવા ઝુંબેશ ચાલી રહી છે। હાઈવેથી ટીમ બધી અહીંયા ખેડા મેમદાદ રોડ પર અત્યારે ફરી રહ્યા છે અને આપણે વહેરા પાસે અંબિકા કોમ્પ્લેક્સ છે ત્યાં આ રિવરફ્રન્ટ પાસે અહીંયા અત્યારે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। અને અગાઉ હાઈવે ચોકડીથી આપણે બસ સ્ટેશન વિસ્તાર અને અંબિકાની બહારનો ભાગ ને ત્યાં બધા જે ફૂટપાથ પર દબાણ હતા એ લોકોએ સ્વૈચ્છિક જ દબાણ હટાવી લીધા છે, કારણ કે ગઈકાલે તંત્ર દ્વારા બધાને સૂચના આપવામાં આવી હતી, એટલે ઘણા બધા લારીઓવાળા નાના ઝૂંપડા હતા બધા હટાવી દીધા છે। અને આજે કેટલાક હજુ દબાણ હટાવાયા ન હતા એ તંત્ર દ્વારા અત્યારે હટાવવાની કામગીરી ચાલી રહી છે। પાછળ અંબિકા કોમ્પ્લેક્સ છે, રિવરફ્રન્ટના છેડે આપણે ખેડા મેમદાદ રોડ પર આ એક કંતાન અને પ્લાસ્ટિક મીણિયાનું એવું કંઈક બનાવેલું છે અને એ તંત્ર દ્વારા હટાવાઈ રહ્યું છે। પોલીસ, પૌડી અને પાલિકાના કર્મચારીઓ સાથે આ ટીમ ખેડા શહેરમાં દબાણ હટાવવા માટે નીકળ્યા છે। અને આ બળિયાદેવ મંદિર છે ને વડ છે અને બાજુમાં જે આ ઝૂંપડા જેવું કંઈક બનાવાયેલું છે એ હટાવાઈ રહ્યા છે બધા। પાછળ વેરો છે અને એનાથી આગળ પોલીસ સ્ટેશન છે અને ખેડા મેમદાદ રોડ પર આ એક પ્લાસ્ટિક તાલપત્રી બાંધી અને બનાવેલું એક કાચું દબાણ છે અને એ હટાવાઈ રહ્યા છે। અને હવે આ ટીમ છે તો જડેશ્વર મહાદેવ છે ત્યાં આવી છે, સ્ટેટ બેંકની સામે પોલીસ સ્ટેશનની બાજુમાં જ એક કેબિન જેવું છે, તો એને હટાવવાની તજવીજ ચાલુ છે। અને હવે આગળ આપણે આવ્યા છીએ વેરો છે, અહીંયા બધા ઝૂંપડાને એવું બધું બાંધેલું હતું એ બધું સ્વૈચ્છિક બધાએ હટાવી લીધું છે, એટલે કાલે જે સૂચના આપવામાં આવી છે એના પગલે અહીંયાથી બધા જે કાચા કંતાનના ઝૂંપડા ને એવું બધું દબાણ કાચા દબાણ હતા એ બધા હટાવાઈ લીધા છે અહીંયાથી। અને કેટલીક લારીઓ એવું બધું ઊભું રહેતી હતી એ પણ આજે હટાવી લીધી છે બધાએ। સ્વૈચ્છિક જ બધા લારી અને ગલ્લાવાળાને બધાએ પોતાના દબાણ હટાવી દીધા છે। અને લોખંડિયા પુલના છેડે શાક માર્કેટ બાજુમાં જ આ જાહેર સુવિધા માટેના જે શૌચાલય બનાવવાની કામગીરી વર્ષોથી અટકેલી છે, આ કામ અધૂરું વર્ષોથી પડી રહ્યું છે અને ત્યાં કંતાનના ઝૂંપડાને બધું હતું, તો એ પકોડીવાળાને બધાએ એમની સ્વૈચ્છિક એમની રીતે જ બધું દબાણ હટાવી દીધું છે।
અને લોખંડિયા પુલ પાસે આપણે શાક માર્કેટ છે ત્યાં પણ કેટલાક લારીઓ અહીં બહાર લઈને ઊભા રહેતા હતા શાક માર્કેટની બહાર રસ્તા ઉપર રોડ ઉપર, એ બધા પણ અત્યારે હટી ગયા છે. સરદાર ચોક છે, સરદારસિંહની પ્રતિમા છે, ખેડા શહેરનો હાર્દ સમાન આ ચોક છે. અને આજે બધી લારીઓ જે અહીંયા ઊભી રહે છે બધા સ્વૈચ્છિક બધાએ હટાવી લીધી છે. અને તમે જુઓ બધા જ રસ્તા એકદમ ખુલ્લા દેખાય છે. સામે શાક માર્કેટ છે, સીધો રસ્તો બસ સ્ટેશન તરફ જાય છે અને આ રસ્તો લાલ દરવાજા તરફ જાય છે. અને સૌથી વધારે ટ્રાફિકનો પ્રોબ્લેમ આ શોપિંગ સેન્ટર આગળ થાય છે. અહીંયા ટ્રાફિક સંચાલન ખૂબ જ જરૂરી છે. અત્યારે તો આ દબાણ હટાવવાની કામગીરી ચાલે છે, પરંતુ અહીંયા દરરોજ એવરીડે અહીંયા જબરજસ્ત ટ્રાફિક હોય છે. સરદાર ચોકથી લાલ દરવાજા જતા રસ્તા ઉપર ટ્રાફિક સંચાલન ખૂબ જ જરૂરી છે. અત્યારે તો સરસ સરદાર ચોક તમે જુઓ, ચોક જેવું દેખાય છે અને રોડ રસ્તા પણ સરસ ક્લિયર દબાણ વગરના છે. આસાનીથી તમે વાહન વ્યવહાર સરસ કરી શકો એવો ખુલ્લો રોડ રસ્તો દેખાય છે. તો મિત્રો, આ સાથે ખેડા શહેરમાં દબાણ હટાવવાની જે ઝુંબેશ ચાલી રહી હતી એનો આ પહેલો ભાગ આપણે શેર કરીએ છીએ. અને જીપી સિરીઝના વિડીયો જોતા રહો. જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.